આ રીતે ખોટી રીતે ઉમેદવારોને પ્રલોભન આપી, ધાક ધમકી આપી, લાલચ આપી, ફોસલાવીને ઉમેદવારોને પાછા બેસાડવાનો ધંધો બંધ કરો. પોલીસને તમે ગજવામાં રાખતા હો તો તમારા ઘેર કાયદો બધા માટે સરખો છે ભાઈ. એટલે આમ આદમી પાર્ટી સામે લડવા માટે પહેલાં તો તમે સક્ષમ નથી એ પુરવાર કર્યું છે, માટે જ તમે પોલીસને આગળ ધરો છો. ફરી ચૂંટણી આયોગ, ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે હું હર્ષ સંઘવીને પણ કહેવા માગું છું કે ભાઈ હર્ષભાઈ, ન્યાયિક પ્રક્રિયા મુજબ લોકશાહી ઢબે જે સાચી પ્રક્રિયા છે એ મુજબ જ ચૂંટણીની વ્યવસ્થા કરો. તમે આ રીતે ખોટી કનડગત, હેરાનગતિ કરવાનું બંધ કરી લોકશાહીને જીવંત રાખવા માટે લોકશાહીની ઢબે સાચી ચૂંટણી કરાવો. તમને દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર પડી જશે.